હું સતીશ રાઠોડ ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 9 પૃથ્વીના આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ. ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણનું નામ યાદ રાખજો, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ, જેમનો પહેલો ભાગ પાર્ટ 1 આપણે શરૂ કરીએ છીએ. કેમ કે આપણે તમે અત્યાર સુધી જોયું કે આપણે 3 પ્રકરણો, તો સૌપ્રથમ આપણે હિસ્ટ્રી થી શરૂઆત કરી હતી, હવે આપણે જીઓગ્રાફી પર જઈએ છીએ, એટલા માટે આપણે ચેપ્ટર 9 જોઈએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હવે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો ભાગ બીજો જીઓગ્રાફી એટલે કે ભૂગોળ વિષય પર જઈએ છીએ. તો ભૂગોળ વિષયની શરૂઆત થાય છે ચેપ્ટર નંબર 9 થી, એટલા માટે આપણા 3 ચેપ્ટર પછી સીધું આપણે 9મું ચેપ્ટર લઈએ છીએ. તો આમની અંદર સૌપ્રથમ આપણે વાત કરવાની છે પૃથ્વીની આંતરિક રચના. પૃથ્વીની આંતરિક રચના કે અંદરના જે ભાગો છે, ઉપરનું પડ તો આપને દેખાય છે, પરંતુ અંદરના ભાગો વિશે આપણે માહિતી આ પ્રકરણની અંદરથી મેળવવાના છીએ. તો આમની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પૃથ્વી જે આપણે જોઈ રહ્યા છે, તો એ એક અવકાશી પદાર્થ છે કે તમે ધોરણ 6 ની અંદર ભણી ગયા છો કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી અને પછી ધીમે ધીમે ઠંડી પડતા આ અલગ અલગ ખડકોની રચના થઈ. તો એ ખડકો વિશે આપણે આમની અંદર માહિતી મેળવવાના છે. તો એક અવકાશી પિંડ તરીકે પૃથ્વી આપણને અનેક ભાગોની અંદર વહેંચાયેલી જોવા મળે છે. વિચારેલું હતું કે પૃથ્વીની અંદર અનેક ખડકો હશે? નતું વિચારેલું? તો હું તમને જણાવી દઉં તો પૃથ્વીની અંદરના અનેક ખડકો રહેલા હોય છે. અને એ કેવા પ્રકારે? તો સૌપ્રથમ આપણે પહેલો પોઈન્ટ જોઈએ છે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. ખાસ યાદ રાખજો, પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. તો એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો પૃથ્વી છે એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી બનેલી છે, કે ઉપરનો એક સ્તર, એની નીચે બીજો, ત્રીજો સ્તર, ચોથો સ્તર. તો એવા અનેક સ્તરોની જેમ ડુંગળીની અંદર છે એ એક પડ થઈ જાય પછી બીજું, જેવી જ રીતે કોબીમાં હોય કે કોબીનું એક સ્તર ખોલીએ પછી બીજું સ્તર આવે, તો એમ પૃથ્વીના પણ આવા અનેક સ્તરો રહેલા છે. તો આવા ભૂગર્ભની અંદર સ્તરો છે. તો અનેક સ્તરોમાંથી રચના થયેલી છે પૃથ્વીની. તો આ પૃથ્વી વિશે જોઈએ તો પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ, જેના ઉપર આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, એ ભાગ, જેના ઉપર આપણે ચાલીએ છીએ, વસવાટ કરીએ છીએ, એ ભાગ બદામી રંગનો. તો આ પૃથ્વીનો સૌથી ઉપરના ભાગને ભૂકવચ કહે છે. ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, ઉપરનો જે ભાગ છે એને ભૂકવચ કહે છે, જે ખૂબ જ સખત અને નક્કર હોય છે. કેમ કે એના ઉપર આપણે વાહનો આપણે ચાલીએ છીએ, મકાનો બંધાવીએ છીએ, તો આ નક્કર ભાગ હોય છે. તો એ ભાગને ભૂકવચ કહે છે. એ સૌથી ઉપરનો છે, જેમ કાચબામાં ઉપરનું સ્તર હોય તો એ પ્રમાણે, તો એને ભૂકવચ કહે છે. અને આ સ્તર 35 કિમી સુધી, કે જે પૃથ્વીની સપાટી છે, તો આ પૃથ્વીની સપાટીથી નીચે સુધી, અહીંયાથી લઈ અહીંયા સુધી, એટલે કે 35 કિમી નીચે સુધી પેલું સ્તર જે છે એ ઉપરનું સ્તર એટલે કે ભૂકવચ ફેલાયેલું હોય છે. અને આ ભૂકવચની અંદર કયા તત્વો હોય છે, કયા ખનિજ હોય છે, એના વિશે વાત કરીએ તો આમની અંદર ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજો હોય છે. અને આનાથી સૌથી પેલું ભૂકવચ બનેલું હોય છે. એટલે સિલિકા અને એલ્યુમિના હોવાને કારણે આ સ્તર સખત હોય છે. અને આ સ્તરને ખાસ કરીને આ બંને ખનિજો છે, એ બંને ખનિજોને શોર્ટમાં કહેવામાં આવે છે સિયા. સી એટલે સિલિકા અને એલ, યાલનો મતલબ અહીંયા થાય છે એલ, એલ એટલે એલ્યુમિના. તો સિયાલ તરીકે એમને ઓળખવામાં આવે છે શોર્ટ ફોર્મમાં. તો ખાસ વિદ્યાર્થી મિત્ર આ પહેલા સ્તરનું નામ યાદ રાખજો, સિયા, સિલિકા, એલ, એલ્યુમિના. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ બીજું તત્વ એટલે કે જળ વિશેની. તો જળ વિશેની વાત કરીએ એટલે કે જળ ક્યાં હોય? નદીઓ, તળાવ, અને સૌથી મોટો જથ્થો ક્યાં હોય? મહાસાગરમાં. તો મહાસાગરનું જે જળ છે અને એના કવચ વિશે વાત કરીએ તો મહાસાગરોના કવચ એટલે કે પાણીનો વિભાગ પૂરો થઈ જાય પછી જમીનનો જે ભાગ આવે એ એનું કવચ કહેવાય. તો આ કવચની અંદર પણ સિલિકા અને મેગ્નેશિયમ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો, પૃથ્વીની અંદર શું હતું? સિલિકા અને એલ્યુમિના.
સમુદ્રની અંદર શું છે? સિલિકા અને મેગ્નેશિયમ. તો આ બે તત્વો દ્વારા સમુદ્રનું કવચ એટલે કે સમુદ્રનું પાણી અને પાણી પછી જે તળિયું રેતાળ પ્રદેશ આપણે જોઈએ છે ને, ભૂખરી રેતી હોય, તો એ જે તળિયું છે એ તળિયું સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે. અને સિલિકા વિશે એક વાત કરી દઉં. સિલિકા એટલે એક રેતી ટાઈપની જે જમીન હોય એને સિલિકા કહેવામાં આવે છે. તો આ સિલિકા અને મેગ્નેશિયમનું મહાસાગરોનું કવચ બનેલું હોય છે. અને આ કવચ ક્યાં હોય? તો કે નીચે જે પ્રકારની મેટલ હોય છે એ આશરે કેટલી હોય? તો કે 29 કિમીની ઊંડાઈ સુધી હોય. કે એનું તળિયું છે તો એ તળિયાની રેતી અને એ રેતીથી એમની ઊંડાઈ નીચેના ભાગમાં 2900 કિમી સુધીની ઊંડાઈ સુધી આ કવચ ફેલાયેલું હોય છે. એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ છે એ 2900 કિલોમીટર નીચેના ભાગમાં, પહોળાઈની વાત નથી કરતા, નીચે, તો એ નીચેના ભાગમાં આ કવચ ફેલાયેલું હોય છે. અને આ રીતે પૃથ્વીના આંતરિક ભાગ કે એને ભૂગર્ભ કહેવાય. આંતરિક ભાગ અથવા તો ભૂગર્ભ, બેમાંથી ગમે તે શબ્દ તમે પ્રયોજી શકો છો. તો આ ભૂગર્ભનો ભાગ છે ત્યાં સુધી ફેલાયેલો હોય છે. અને હવે આપણે આગળ જોઈએ, આકૃતિ દ્વારા સમજીએ કે જેમ આપણે વાત કરી કે પૃથ્વીના બાહ્ય ભાગ, આંતરિક ભાગ, મેટલ, તો એને આપણે હવે અહીંયા સમજૂતી મેળવીએ તો ખાસ આકૃતિ દ્વારા આપણે જોઈએ છીએ. તો આ પૃથ્વી છે. આકૃતિ એટલી બધી હું કઈ પેન્ટર નથી કે સરસ દેખાય, પણ આકૃતિ માની લેજો કે આ પૃથ્વી છે. તો પૃથ્વીના પોપડામાં આપણે આ અંદરના ભાગ વિશે આપણે વાત કરીએ છીએ. જેમની અંદર આપણે જોઈએ તો આ પૃથ્વીના અંદરના ભાગમાં સૌથી અંદરનો ભાગ આંતરિક ભૂગર્ભ કહે છે. સૌથી અંદરનો ભાગ જે છે એ આંતરિક ભૂગર્ભ કહેવાય છે. પછી એના ઉપરનો બીજા ક્રમનો ક્રમ આપતો જાઓ. આ પેલો ક્રમ, આ બીજો ક્રમ. તો પેલો અને બીજો ક્રમ જે છે એ આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ તરીકે ઓળખાય છે. જે 100% જે પૃથ્વીના આપણે ભાગનો ઇમેજિન કરીએ તો એમાંથી 83% જેટલો ભાગ છે એ આ ભૂગર્ભનો ભાગ રહેલો છે. એટલે કે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભથી 83% જેટલો પૃથ્વીનો ભાગ થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરનું આવે છે. તો ત્રીજા નંબરના આપણે સ્તર વિશે વાત કરીએ તો ત્રીજા નંબરનું સ્તર છે મેટલનું. અને મેટલનું સ્તર કેટલું છે? તો કે 16% મેટલનું સ્તર રહેલું છે. અને ત્યારબાદ હવે લાસ્ટ એટલે કે ચોથા નંબરના સ્તર વિશે આપણે વાત કરીએ છીએ. તો ચોથા નંબરના સ્તર વિશે આપણે જોઈએ તો ચોથા નંબરના સ્તરને પોપડો કહે છે. એટલે કે પૃથ્વીના ઉપરનો ભાગ હવે જે આવી ગયો. તો આ પોપડો 0.5% ભાગ છે એ 0.5% ભાગમાં સમાયેલો છે. તો આ રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો જનરલ નોલેજ માટે પણ આ યાદ રાખવા જેવું છે કે ભૂગર્ભનો જે ભાગ છે એ 83% ભૂગર્ભનો ભાગ છે, મેટલનો ભાગ 16% છે, પોપડાનો ભાગ 5% ભાગ પોપડાથી રોકાયેલો છે. તો આ રીતે આપણી આખી પૃથ્વી જે બને છે. અને હવે આપણે પૃથ્વીની ત્રિજ્યા વિશે વાત કરીએ તો પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર, કિમી એટલે કિલોમીટર. તો પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર રહેલી છે, જે દરેક વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવાની છે. અને આ બાબત તમે તમારી નોંધ પોથીમાં પણ નોંધી શકો છો. આગળ જોઈએ તો કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન અને દબાણથી જે કંઈ પણ પદાર્થ હોય તો એ તાપમાન અને દબાણને કારણે કેન્દ્રના ભૂગર્ભમાં રહેલો જે આ ભૂગર્ભમાં, તો ભૂગર્ભમાં રહેલો જે વસ્તુ છે કે પદાર્થ છે તો એ પદાર્થ તાપમાનને કારણે, કેમ કે હવે ભૂગર્ભમાં છે એટલે દબાણ લાગવાનું છે, તો એ દબાણ અને તાપમાનને કારણે શું થાય છે તો કે એની ઘનતા જે છે એને રોકેલો ભાગ, તો એ ઘનતા ખૂબ વધુ હોય છે. કેમ કે એક દબાણને કારણે બીજું તાપમાન, તો એના કારણે એની ઘનતા છે એ ઘનતા વધી જતી હોય છે. તો અહીંયા આપણો પેલો પોઈન્ટ પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ પૂરો થાય છે. હવે આપણે જોઈએ બીજો ભાગ એટલે કે બીજા પોઈન્ટ વિશે આપણે હવે આગળ સમજૂતી મેળવીએ. અને ખનિજો. તો ખડકો અને ખનિજોની અંદર ખડકો વિશે આપણે વાત કરીએ તો કે ખડકોના પ્રકાર જે છે એ પ્રકાર એના શેના આધારે રચાય છે તો ખડકોના પ્રકાર ગુણ, કણના કદ અને
એની સાથે નિર્માણ પ્રક્રિયા એટલે કે એને બનવા માટેનું નિર્માણ થવું, એમની રચના થવી. તો એ રચના માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના આધારે આ ખડકો અલગ અલગ પડી જાય છે, એટલે કે એ અલગ અલગ પ્રકારમાં બની જાય છે. તો ખાસ આ યાદ રાખજો કે ખડકોના પ્રકાર કોના કારણે પડે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે ખડકોના પ્રકાર કોના કારણે બને છે, તો એમનો જવાબ આવી શકે કે ખડકોના પ્રકાર તેમના ગુણ, કણના કદ અને નિર્માણ પ્રક્રિયા. તો આ ત્રણ બાબતોના આધારે ખડકો અલગ અલગ પ્રકારની અંદર વિભાજિત થઈ જાય છે. અને આ ખડકોના અલગ વિભાજન છે એ કયા પ્રકારે થાય છે, તો બીજો પ્રશ્ન તમને એ પણ પૂછી શકાય કે ખડકોના પ્રકાર જણાવો. તો ખડકોના ત્રણ પ્રકાર છે, ખાસ યાદ રાખજો. ખડકોના ત્રણ પ્રકાર છે. પહેલો અગ્નિકૃત ખડક, બીજો જળકૃત ખડક અને ત્રીજો રૂપાંતરિત ખડક. તો આવા ત્રણ પ્રકારે ખડકોને વિભાજિત કરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે એના નામ અગ્નિકૃત પડ્યું છે તો કેવી રીતે, તો કે લેટિન ભાષામાં ઇગ્નિયસ, લેટિન ભાષામાં ખાસ યાદ રાખજો ઇગ્નિયસ. ઇગ્નિયસ નો મતલબ થાય છે અગ્નિ. ઇગ્નિયસ નો મતલબ શું થાય છે? અગ્નિ. તો અગ્નિના આધારે એને અગ્નિકૃત ખડક કહેવાયું. ત્યારબાદ બીજો પ્રકાર છે જળકૃત ખડક. તો લેટિન ભાષામાં સેડિમેટમ. તો સેડિમેટમ એટલે શું થાય? સ્થિર. જળકૃત ખડક હોય તો એ સ્થિર હોય, તો સેડિમેટમ એટલે એનો મતલબ થાય છે સ્થિર. તો આ રીતે જળકૃત ખડકની રચના થઈ. અને ત્યારબાદ ત્રીજો રૂપાંતરિત ખડક છે. તો એ ખાસ યાદ રાખજો, અહીંયા હવે ભાષા બદલી ગઈ છે, એટલે કે ગ્રીક ભાષા. પેલા બે ભાગની અંદર લેટિન ભાષા હતી, ત્રીજો છે ગ્રીક ભાષાની અંદર મેટામોર્ફિક. ખાસ યાદ રાખજો મેટામોર્ફિક એટલે શું થાય એનો મતલબ, તો કે સ્વરૂપમાં બદલાવ. મેટામોર્ફિક એટલે સ્વરૂપમાં બદલાવ. તો આ સ્વરૂપની અંદર બદલાવ આવે છે, તો એ બદલાવને આપણે બીજું એક શબ્દ કેવો હોય તો એને કહેવાય રૂપાંતરણ. બદલાઈ જાય, એક હોય બીજામાં જાય તો રૂપાંતરણ થયું. તો એના આધારે આવા ત્રીજા પ્રકારના ખડકને કહેવામાં આવે છે રૂપાંતરિત ખડક. તો આ ખડકોના ત્રણ પ્રકારો પડે છે, ખાસ યાદ રાખજો અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. તો આમ ત્રણ, જેમની અંદર લેટિન ભાષા અને ગ્રીક ભાષા. તો આ ત્રણ ભાષાની અંદરના આધારે એ ખડકોના પ્રકાર એ રીતે વિભાજિત કરવામાં આવેલા છે. હવે આપણે આગળ જોઈએ તો વધારે માહિતી મેળવીએ આ ખડકો વિશેની. જે આપણે પ્રકારો જોયા તો ઉપરની માહિતી હતી કે એમને અંગ્રેજીમાં ઇગ્નેશિયસ શા માટે કહેવામાં આવે છે. તો અગ્નિકૃત ખડકની અંદર હવે આપણે જોઈએ તો અગ્નિ. તો અગ્નિ એટલે ગરમ હોય, તો ગરમ પૃથ્વીની અંદર ક્યાં હોય તો કે પૃથ્વીના અંદરના ભાગની અંદર. એટલે અગ્નિકૃત ખડકના પણ બે ભાગ પડે છે, આંતરિક અને બાહ્ય. ખાસ એ પણ યાદ રાખજો, બે પ્રકાર છે અગ્નિકૃત ખડકના, આંતરિક અને બાહ્ય. કારણ કે ગરમ મેઘમાં તમે લાવા રસ કયો કે મેઘમાં કયો બંને એક જ છે. તો એ ગરમ મેઘમાં ઠંડો થઈ જાય અને એ ઠંડો થઈ જતા નક્કર થાય છે. એટલે કે નાના નાના દાણા કે મોટા મોટા દાણાની અંદર ઠંડો પડી જતા નક્કર બની જાય છે. અને ત્યારે આ પ્રકારના જે ખડક બને છે એ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. આ અગ્નિકૃત ખડકની વ્યાખ્યા પણ થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગરમ મેઘમાં કે લાવા ઠંડો પડતા તે નક્કર થઈ જાય છે અને ત્યારે આ પ્રકારના જે ખડકો છે એ ખડકોને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડક બે પ્રકારના છે, એટલે કે આ ખડકો આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક. હવે આંતરિક અને બાહ્ય કેવી રીતે હોય એના વિશે વાત કરીએ તો એની પહેલા એક પ્રશ્ન છે તમારા માટે, ખાસ વિચારજો. આ પ્રશ્ન વિશે તમારે વિચારવાનું છે કે તમે જ્વાળામુખીની કલ્પના કરી છે? જ્વાળામુખી ફાટે તો કેવી રીતે ફાટે છે, જ્વાળામુખીને કારણે નુકસાન કેવું થાય છે, આ બધી તમે ક્યારેય કલ્પના કરી છે? નથી કરી તો આ વિશે વિચારો અને કલ્પના કરો કે જ્વાળામુખીથી નુકસાન અને બ્લાસ્ટ કેવી રીતે થાય છે. ત્યારબાદ આગળ હવે આપણે વાત કરીએ
તો મેઘમાં એટલે કે લાવા રસ જ છે. તો આ લાવા છે એ સપાટી ઉપર આવે છે એટલે કે પૃથ્વીની સપાટી કોની? તો કે પૃથ્વીની સપાટી ઉપર બહાર નીકળે છે અને પથરાય છે એટલે કે ફેલાઈ જાય છે. અને ફેલાય છે તો આ જે ભાગ બાહ્ય ભાગ છે એટલે કે બહાર આવ્યો પૃથ્વીની સપાટી ઉપર. તો બહાર આવતા આ ખડકને કેવો ખડક કહેવામાં આવે છે? તો કે બાહ્ય અગ્નિકૃત ખડક. તો આ બાહ્ય અગ્નિકૃત ખડક છે અને એમનું ઉદાહરણ કયું છે? તો કે બેસાલ્ટ. ઉદાહરણ તરીકે બેસાલ્ટ જે છે આ પ્રકારની આપણે ખનિજ મળી આવી છે ને ધાતુ. તો આ પ્રકારની જે ધાતુ છે એ અગ્નિકૃત ખડકના બાહ્ય અગ્નિકૃત ખડકનો ભાગ છે. ત્યારબાદ બીજા એટલે કે આંતરિક ખડક વિશે વાત કરીએ તો કે ભૂકવચની અંદર જ રહે, ઈ બહાર આવતું નથી કે પૃથ્વીની સપાટી ઉપર નથી આવતું. પૃથ્વીની સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરતો હોય પણ વચ્ચેના ભાગમાં એવા ખડકો આવી જાય છે તો ઈ ઉપર સુધી આવી શકતું જ નથી. અને આ નીચેના ભાગમાં શું થાય છે? તો કે નીચેના ભાગમાં જે ઠરી જાય. તો નીચેના ભાગમાં જ્યારે ઠરી જાય છે તો તે બને છે આંતરિક અગ્નિકૃત ખડક. એટલે કે આ આંતરિક ભાગને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. અને આના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો ગ્રેનાઇટ, કે ગ્રેનાઇટના પથ્થરો નીચેના ભાગમાંથી આપણે મળી આવે છે ખોદકામ દરમિયાન. તો ઈ એક અગ્નિકૃત ખડકનો જ ભાગ છે પણ ઈ ઉપર સુધી પહોંચી શક્યા નથી. તો આવા ગ્રેનાઇટના પથ્થરો અગ્નિકૃત ખડકોના ઉદાહરણ છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ એટલે કે અહીંયા આપણે અગ્નિકૃત ખડકની પેલા પ્રકાર વિશે અગ્નિકૃત ખડકની આપણે હવે માહિતી મળી ગઈ. હવે આપણે આગળના બીજા પ્રકાર વિશે માહિતી મેળવીએ છીએ, જળકૃત કે પ્રસ્તર ખડક. તો જળકૃત ખડકને પ્રસ્તર ખડક પણ કહેવામાં આવે છે. શા માટે એની વાત કરી દઉં તો આ ખડકો છે ઈ ઘસાય છે, અથડાય છે એટલે કે આગળ જવાને કારણે અથડાય છે કે ટકરાય છે, કે આગળ જતા હોય તો કિનારા સાથે ટકરાય છે. તો આવા ખડકો આ રીતે આવા કણો ટકરાવાને પછી ઢસડાવાને કારણે એમની અંદર ફેરફાર એટલે કે મોટા હોય તો નાના કણો થઈ જાય છે. તો ઈ ટકરાઈને એમની અંદર ફેરફાર થાય છે એટલે કે નાના સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો આવા નાના સ્વરૂપમાં રૂપાંતરણ થયા બાદ શું થાય છે? તો કે પવન દ્વારા પવન અને હવા દ્વારા કે પાણી વડે આ ખડકો આગળ વયા જાય છે, બીજા સ્થળે પહોંચે છે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તો આ પ્રકારના જે ખડકો છે એ આ પ્રક્રિયા થવાને કારણે એને પ્રસ્તર ખડક કહેવાય છે. તો આ પ્રસ્તર ખડક ઢસડાવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને કારણે બને છે. તો આ ભાગ હતો જળકૃત ખડકનો. તો એમને જળકૃત કે પ્રસ્તર ખડક કહે છે. અને આના ઉદાહરણો જોઈએ તો રેતાળ પથ્થર એમની અંદર સમાવેશ થાય છે, વનસ્પતિ, સૂક્ષ્મ જીવ કે જીવાશ્મી જેવા તત્વોનો સમાવેશ જળકૃત કે પ્રસ્તર ખડકની અંદર કરવામાં આવે છે. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય છે કે જીવાશ્મી કોને કહેવાય? થાય ને? તો વિદ્યાર્થી મિત્રો જીવાશ્મી વિશે જણાવી દઉં તો જીવાશ્મી એટલે કે જેમની અંદર જીવ હતા. દાખલા તરીકે કે અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો, ઉંદર છે, સસલા છે કે સાપ છે, તેમજ બીજા અન્ય માછલા છે. તો આ બધાની અંદર જીવ હતા પરંતુ અમુક સમય પછી શું થયું? તો કે પાણી ખૂટી જવાને કારણે અથવા તો એમના દર બુડાઈ જવાને કારણે એમની અંદર રહેલો સાપ, પાણીના તળિયે રહેલા માછલાઓ એ બધા દટાઈ જાય છે અને એ દટાઈ ગયા બાદ મૃત્યુ પામે છે. અને એ મૃત્યુ પામતા એમાંથી હવે એક ખડક, બીજા પ્રકારનો ખડક, કેમ કે એમનો શરીર કોહવાઈ જાય છે અને નવા એક ખડકની રચના થાય છે. તો આ પ્રકારે જેમની અંદર જીવ હતા અને એ અવશેષ બની ગયા એટલે કે મૃત્યુ પામી અને પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા. તો આવા જે કઈ પણ અવશેષો હોય તો એવા અવશેષોને જીવાશ્મી કહે છે. જીવાશ્મી કહે છે. ત્યારબાદ હવે આપણે છેલ્લા ખડકના પ્રકાર વિશે જોઈએ એટલે કે ખડકના ત્રીજા પ્રકાર વિશે આપણે જોઈએ તો એ ખડકનું નામ છે રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક, આગળ આપણે જેના વિશે માહિતી મેળવી તો અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો છે એ ઊંચા તાપમાન કે એમને વધુ પ્રમાણમાં દબાણને કારણે જે છે એ હવે આ ખડકોનું રૂપાંતરણ પરિવર્તન થઈ જાય છે અને એ પરિવર્તન થવાને કારણે ત્રીજા પ્રકારના ખડકોનું, બે ખડકોના આધારે
ત્રીજા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે અને આ ખડકોને રૂપાંતરિત ખડકોની અંદર ફેરવાઈ જાય છે. તો આવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે જેમની અંદર ચીકણી માટી છે, ત્યારબાદ એમની અંદર સ્લેટ છે, ચૂનાનો પથ્થર, આરસ પહાડ, તો આ બધા જે છે એ બધા રૂપાંતરિત ખડકો છે, એટલે કે જળકૃત અને અગ્નિકૃત ખડકમાંથી ફેરવાઈ ગયા અને ઈ ફેરફારને કારણે રૂપાંતરિત ખડકોની અંદર પરિવર્તન પામ્યા. આવા ખડકો જે છે એ ખાસ કરીને બીજા ખડકમાંથી પરિવર્તન થાય છે અને આ બીજા ખડકમાંથી પરિવર્તન થવાની પ્રક્રિયા, જે પ્રક્રિયા છે એમને ખડક ચક્ર પણ કહે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખડક ચક્ર. તો આ રીતે જે પરિવર્તન થવાની પ્રક્રિયા છે કે એક પદાર્થ હોય એ બીજો પદાર્થ, ત્રીજો પદાર્થ બને છે, તો ખડકોમાંથી રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. કે પેલા માટી હોય, માટીમાંથી ઈ માટીનો જથ્થો દબાણને કારણે ભેગો થઈ જાય, એમાંથી પથ્થર બને, તો ઈ રૂપાંતરણ છે. તો આવી પ્રક્રિયા જે થાય તો ઈ ખડક ચક્રની અંદર એનો સમાવેશ થાય. છેલ્લે પાછું હતું એમનેમ કે ઈ માટી હવે રાખ બની જાય છે, તો ઈ ફરી પાછું હતું ત્યાં આવી જાય. તો આખું બન્યું ખડક ચક્ર. તો ખડક ચક્ર એમને કહેવામાં આવે છે. અને આવા ખડકો એટલે કે રૂપાંતરિત ખડકોને વધુ પ્રમાણમાં દબાણ અને તાપમાન મળે છે અને એને કારણે ઈ પીગળી જાય છે અને ઈ પીગળી જવાને કારણે ફરી પાછું ઈ મેગ્મા બની જાય છે. એટલે કે ખડકોના નિર્માણની પ્રક્રિયા મેઘમાંથી શરૂ થઈ હતી અને ફરી પાછા છેલ્લે રૂપાંતરિત ખડકોમાંથી ઈ ફરી પાછા મેઘમા બની જાય છે. એટલે કે લાવારસ ફરી પાછા બની જાય છે. એટલે હતા ને ત્યાં પહોંચી જાય છે. તો આ પુનઃ મેઘમા બનવાની પ્રક્રિયા રૂપાંતરિત ખડકમાં થાય છે. અને આ તમામ ખડકો જે છે કે આપણે આગળ જોયા, જળકૃત ખડક, અગ્નિકૃત ખડક અને છેલ્લે આ રૂપાંતરિત ખડક. તો આ તમામ ખડકો છે તો એ ખડકો એક પ્રકારના ભૌતિક ગુણધર્મ ધરાવે છે અને એની સાથે સાથે એક રાસાયણિક મિશ્રણ થાય છે. તો ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક મિશ્રણને કારણે આ એક યોગ્ય પ્રક્રિયા છે કે જેમની અંદર એમનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે, ઔષધિ તરીકે પણ એમનો ઉપયોગ થાય છે. તો આવા પ્રકારના અલગ અલગ ખડકો રહેલા હોય છે. અને આપણું આ પેલું સેશન, પેલો ભાગ છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આ સેશનના અંતે તમને એક હોમવર્ક સ્વરૂપે વર્કશીટ આપવામાં આવશે, જેમની અંદર વિકલ્પ, ખરા ખોટા, ખાલી જગ્યા, 2 વાક્યના પ્રશ્નો પૂછાયેલા હશે તો તેમના ઉત્તર તમારે લખવાના રહેશે. ધન્યવાદ.